આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત ઘનશ્યામ બાલ ચરિત્ર સાંભળશું। રસોઈની તૈયારીમાં ગુંથાયેલા સુવાસિની બાઈએ લોટ બાંધતી વખતે પોતાની અંગૂઠી કાઢીને એક બાજુ મૂકીને પોતે ચૂલો ચેતાવતાં હતાં ત્યારે ઘનશ્યામજી છાનામાના આવીને અંગૂઠી ઉપાડી ગયા અને પહોંચ્યા હલવાઈની હાટે। અંગૂઠી આપીને કહ્યું કે મને મીઠાઈ આપો। ત્યારે હલવાઈએ અંગૂઠી હાથમાં લીધી ને ઘનશ્યામ સામે જોયું, પછી કાંઈ બોલ્યા વિના શેર બરફી જોખી દીધી। ઘનશ્યામજીના મનમાં થયું કે આ હલવાઈ ઘણાયને છેતરે છે ને આજે મને પણ છેતરી રહ્યો છે, પણ આજે એને એવો પાઠ ભણાવું કે જેથી એ કોઈને છેતરે જ નહીં। આમ વિચારી ઘનશ્યામજીએ કહ્યું કે મારી અંગૂઠી પાછી લાવો, મારે તમારી બરફી નથી જોઈતી, હું બીજેથી મનમાની મીઠાઈ લઈશ। ત્યારે હલવાઈએ પૂછ્યું, જે તારે કેટલી જોઈએ છે તે બોલ, તે હું જેટલી ખાઉં એટલી ધરાઈને મીઠાઈ ખાવા આપો તો અંગૂઠી આપું। ઘનશ્યામજીએ સ્પષ્ટતા કરતા કહ્યું। આ લોભી હલવાઈએ વિચાર્યું કે ખાઈ ખાઈને આ નાનું બાળક કેટલું ખાશે, બહુ તો બશેર કે 3 શેર ખાશે, એથી વધારે તો નહીં ખાઈ જાય, માટે આ અંગૂઠી પડાવી લેવાનો ઠીક મોકો મળ્યો છે, ભલે તું ધરાઈને ખા એટલી બસ, ચાલ આવ અંદર ને આ થાળી માંગથી ભાવે એટલે મંડ્ય ખાવા। આમ હલવાઈએ આગળ થાળી મૂકતાં એણે કહ્યું। પછી તો ઘનશ્યામજી ત્યાં બેસીને મંડ્યા જમવા ને ઉમરાવ હલવાઈ પીરસતો ગયો તે બરફીની ચોકી સાફ। ઘનશ્યામે કહ્યું હજુ લાવો, એટલે એણે મોતૈયા લાડુ પીરસ્યા, એ પણ હજમ। પછી તો પેંડા, વતાસાં, મગજ, દુકાનમાં જે કાંઈ મીઠાઈ હતી એ બધી જ સફાચટ થઈ ગઈ, છતાં ઘનશ્યામ ધરાયા નહીં, એટલે એણે પોતાના ભાઈ રામશરણને ત્યાંથી મીઠાઈ મંગાવીને એણે પણ ટક્કર ન ઝીલી। હવે તો ઉમરાવ પાસે મીઠાઈનો પૂરો ફસાયો થઈ ગયો। તે કોઈ પણ ઉપાયે ઘનશ્યામનું મોં બંધ કરી દેવા માટે એણે ઘી સાથે કાચા લોટની કુલેર આપવા માંડી, એ કુલેર પણ ખતમ ને હવે દુકાનમાં ખાલી વાસણ સિવાય બીજું કાંઈ રહ્યું નહોતું। નાનું બાળક માનીને છેતરવા જતાં પોતે છેતરાયો અને ફંદ કરવા જતાં ફસાયો, એથી એનું ગુમાન ગળી ગયું। તે પોતાની સ્ત્રીને આ બધી વાત કરી, એટલે એણે રસ્તો બતાવતાં કહ્યું કે ઘનશ્યામ તો ચમત્કારી બાળક છે, એને તમે નહીં પહોંચી શકો, પગે પડીને માફી માગો। પછી તેણે ઘનશ્યામજી પાસે આવીને એ બોલ્યા, હે ઘનશ્યામ, તમે તો સાક્ષાત ભગવાન છો, હવે મારા ઉપર કૃપા કરો। આથી ઘનશ્યામે કહ્યું કે હવે મારે કાંઈ નહીં જોઈએ। એમ કહીને પ્રભુ હાથ મોં ધોઈને દુકાનમાંથી બહાર નીકળીને ઘેર ચાલ્યા ગયા। અને અહીં ઘેર અંગૂઠી ગુમ થવાથી સુવાસિની બાઈએ તપાસ કરીને સહુને પૂછી જોયું, પણ પત્તો ન લાગ્યો। ઘનશ્યામજી ઘેર આવ્યા, એથી ભોજાઈએ પૂછ્યું, ભાઈ તમે મારી અંગૂઠી ક્યાં ને ભાળી? મેં ક્યાંય ભાળી નથી, તમે જ ક્યાંક આડી અવળી મૂકી દીધી હશે, જરા ઠેકાણે મન રાખીને જુઓ। ઠાવકું મૌન રાખી ઘનશ્યામે કહ્યું, બેટા લીધી હોય તો બોલ, છપૈયામાં એકવાર તું મારી સોનાની વાળી લઈ ગયો હતો ખરું ને? માતાએ યાદી આપતાં કહ્યું, દીદી એના હાથમાં અંગૂઠી જેવું કાનિક હતું। ઈચ્છારામજી એ ટાપસી પૂરતાં કહ્યું, ક્યાં મૂકી એ અંગૂઠી? જ્યાં હોય ત્યાંથી એ લઈ આવો બેટા।
ધર્મદેવે ગંભીરતાથી કહ્યું. ઘનશ્યામ દોડતાં દોડતાં હલવાઈની દુકાને ગયા. પાછળ ધર્મદેવ પણ આવ્યા. લાવો મારી અંગૂઠી, આમ કહીને ઉમરાવ પાસે ઘનશ્યામે અંગૂઠી માગી. આટલો બધો મારો માલ ખાઈ ગયા, પછી હવે એ અંગૂઠી પાછી લેવા આવ્યા છો? ઉમરાવ હલવાઈએ ચીડથી કહ્યું. તમારો માલ તપાસી જુઓ, ઓછો થયો હોય તો ના આપશો, ઘનશ્યામે સ્પષ્ટતા કરતા કહ્યું. ત્યારે તપાસ કરતા દુકાનદારને બધો માલ જેમનો તેમ સભર જોવા મળ્યો. એ તો આ જોઈને તે આભો બની ગયો અને સઘળી વાત ધર્મદેવને કહીને અંતમાં અંગૂઠી આપી. તે અહોભાવ સાથે ઉમરાવ હલવાઈ ઘનશ્યામને પગે લાગ્યો ને કહ્યું કે આજે આપને છેતરવા જતાં હું પૂરો ફસાયો. હવે પછી હું કોઈને નહીં છેતરું. પછી ધર્મદેવ અંગૂઠી લઈને ઘનશ્યામ સાથે ઘેર પાછા આવ્યા. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.